ઇદગર વરે વાત કરી કે 15 વર્ષ મેં આની સાથે કામ કર્યું, જે ચિલ્ડ્રન અને ટીનેજર્સ ક્રાઇમ કર્યું, એની સાથે રહ્યો, એના પેરેન્ટ્સ, એના ઘરે રહ્યો. એની માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબિલિટેશન સેન્ટર્સ ડિઝાઇન કર્યા. ફ્રોમ ધેટ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન. એમ કરીને એમને ઓડિયન્સને પૂછ્યું, ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? આઈ એમ આસ્કિંગ ધેટ ક્વેશ્ચન ટુ યુ ઓલ. ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? તમે લોકો છૂટતી આ પાડજો, એમ ના કરશો કે આપણી પ્રેક્ટિસ ઘટી જશે. આઈ એમ જસ્ટ જોકિંગ ઓન ધ લાઇટર સાઇડ. We all want a crime-free world. Edgar Hoover કીધું, my 40 years of dealing with crime has taught me one thing and I've come to a conclusion. એમ કરીને વાત કરી. Now I'm quoting him not just word to word but letter to letter. Edgar Hoover કહ્યું કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man to become a good citizen of the society. એટલે કે જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો ને એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા શીખવામાં અને પાળવામાં તકલીફ નહીં પડે. એ તમારી હવે જોબ છે. તમારા સંતાનોને સંસ્કાર આપવા અને શ્રદ્ધા, ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એ સાંસારિક જવાબદારીઓમાં આવે છે. બીજી બધી જવાબદારી તમે સરસ અદા કરી દીધી, પણ સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવાના. પ્રમુખ સ્વામી મહારાજનો આ જન્મ શતાબ્દી વર્ષ છે. એક વાક્ય આ બાબતે એ સુંદર વાત કરતા, એમના શબ્દોમાં કહું તો, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. બીજું એક સરસ વાક્ય પોતે કહેતા, જેમનું સૂત્ર છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. આ બધી વાતો એ ખૂબ સુંદર કરતા. એમને લાખો લોકોને વ્યસન છોડાવ્યા, લાખો લોકોને સુખી કર્યા. તો એ આપણી સાંસારિક જવાબદારી છે. બીજી વાત એમ ઓફ હ્યુમન લાઈફમાં પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે શાસ્ત્ર પ્રમાણે નીતિમત્તા, પ્રામાણિકતાથી વેપાર ધંધો કરવો અને પવિત્ર જીવન જીવવું. ધીસ ઇઝ ધ સેકન્ડ એમ ઓફ હ્યુમન લાઈફ. નીતિમત્તા અને પ્રામાણિકતાથી, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સથી કામ ધંધા કરવા. બધા જ ક્ષેત્રમાં સ્લીપરી પાથ છે. બધા જ ક્ષેત્રમાં છે જ, સ્લોપ્સ છે જ. કે હું આ માર્ગે જાઉં તો ઇઝી ગેઇન, easy advantage, easy profit, and that will make your life uneasy someday. નીતિમત્તા અને પ્રામાણિકતા. And at the end of the day, why are you cheating your own conscience? You know the softest pillow to put your head on in your bedroom and have a wonderful deep sleep? બેડરૂમમાં પોચામાં પોચું ઓસીકું કયું કે રાત્રે સરસ ઊંઘ આવે. ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી. તો પછી પશુમાં ના માણસમાં ફેર શું રહ્યો? ડિગ્નિટીથી જીવવાનું. You can put your presence marked in the presence of any group. You can stand and sit with your head held high in the presence of any group. Yes, I have not done anything wrong in my life. That is a dignified human life. એ ડિગ્નિટીથી જીવવાનું. તો એ નીતિમત્તા, પ્રામાણિકતાથી જ કામ કરવાનું. અને યાદ રાખજો, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. The arms of the law are also long and strong. એટલે આજે નહીં તો કાલે ને કાલે તો પરમિશે વાત તો બહાર આવશે જ. હા કે ના? બલબલાની આવે છે ને? યસ, રાતોરાત નો થઈ જાય છે કે નહીં? ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? અને બે જણા જે ભાગી ગયા છે, કોઈક લંડન જતો રહે, કોઈક કેરેબિયન આઇલેન્ડ જતો રહે, એ બંનેનું ભેગું કરો તો એ પાછું એક નવું કૌભાંડ નીકળ્યું છે. એ બંનેનું ભેગું કરો એના કરતા એ રકમ વધી જાય એવું. કશી વાત છુપી નથી. ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. ઇટ હેઝ નો કોર્નર્સ. સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકીને કંઈક કર્યું હશે ને, એ આજે નહીં તો કાલે બહાર આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે દેશી ભાષામાં સમજાવતા કે ગામડામાં પેલો કૂવો ભરેલો હોય એમાં કોઈ ડૂબકી મારે અને નીચે જઈને સંડાસ કરે ને તો એ બહાર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય. એમ તમે અંધારામાં કોઈ નહીં જોતું હોય ને પણ ખોટું કર્યું હશે ને બહાર આવશે. એ પ્રમુખ સ્વામી મહારાજ બહુ ગામથી ભાષા ત્યાં સમજાવતા, પણ ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ પ્રિન્સિપલ. અને આપણું કોન્શિયન્સ બાઇક કરવું જોઈએ કે ધીસ મની ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ પ્રોપર્ટી ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ ઓથોરિટી ડઝ નોટ બિલોંગ ટુ મી.
ધીસ રાઈટ ડઝન્ટ બિલોંગ ટુ મી. હું થૂકું પણ નહીં એની સામે, મારું થૂક બગડે. એટલું ગૌરવપૂર્ણ તો જીવન હોવું જ જોઈએ. તો એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ 80, 85, 90 તમે જીવતા હોય, યુ કેન your hand on your chest and tell yourself, yes, I lived my life. બાકી તો ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. અને નીતિમત્તા અને પ્રામાણિકતાથી તમે કામ કરો તો લોકો તમને ખભે બેસાડી ઉચકીને દિલ્હીની ગાદી ઉપર બેસાડી દેશે. ત્રીજી વારે બેસાડે, ચોથી વારે બેસાડે. નીતિમત્તા અને પ્રામાણિકતાથી પુરુષાર્થ કરશો, હા, પરિણામ પ્લસ માઇનસ હોય, નાની મોટી ભૂલ પણ થતી હોય, કારણ કે માણસ નાની મોટી ભૂલે થતી હોય, પરિણામે ઓછા વધતા આવતા હોય, પણ માણસની નીતિ અને પ્રામાણિકતાને કોઈ ક્વેશ્ચન ના કરી શકે. ધેટ્સ ઇટ, એઝ સિમ્પલ એઝ ધેટ. સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ થયું, દેહાંત થયો, ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. રિમેમ્બર, when he passed away, he was the deputy prime minister of India and the union home minister of India. Just 735 rupees. એટલે આ 1400 કરોડનું સ્ટેચ્યુ બન્યું. આ 735 ની પાછળ 5-7-10 મીંડા હોત ને પછી ના બનત. ક્રેડિટથી જીવા. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં નોરાહોલ કાઉન્ટીમાં એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ કીધું ધ સિટી આપી. ફર્સ્ટ ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજે કાઉન્ટીમાં જતા હતા. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સાહેબ પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામી પહેલી વાર મળો છો, તમે તો એમને કોઈ દિવસ એમના વિશે કંઈ જાણ્યું નહીં, વાંચ્યું નહીં હોય. જેમ્સ લેમ્બર્ટીએ કીધું, યુ આર રાઈટ, આઈ એમ મીટિંગ હિમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ આઈ હેવ નોટ રેડ મચ અબાઉટ હિમ. તો કે તમે કી ટુ ધ સિટી, શહેરનું આટલું મોટું સન્માન એને આપવાની વાત તમે કરો છો, એટલો મોટો કાર્યક્રમ આયોજન કર્યો. ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અમે છે ને તમારા સ્વામિનારાયણના ફોલોવર્સ અમારા કાઉન્ટીમાં 15 ફેમિલી રહે છે. એ લોકો કોઈ દિવસ ઓવર સ્પીડિંગમાં એને ટિકિટ નથી મળી. એ લોકો કોઈ ડોમેસ્ટિક વાયલન્સમાં ક્યાંય કેસ ચાલતો નથી. ત્રીજું, નેબરહુડમાં ક્યાંય લોકોના ઝઘડા નથી. ચોથું, પ્રોપર્ટી ડિસ્પ્યુટ ક્યાંય નથી. પાંચમું, એ લોકો ઉપર કે એ લોકો તરફથી કોઈની ઉપર કોર્ટ કેસીસ નથી ચાલતા. છઠ્ઠું, જ્યારે કમ્યુનિટીને જરૂર પડી ત્યારે કમ્યુનિટી સર્વિસમાં એ લોકો શ્રદ્ધાથી આગળ આવ્યા છે. હમણાં ઉક્રેનની બોર્ડર, ઉક્રેન ક્રાઇસિસ શરૂ થયું, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ અમારા વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે સ્વામી, આ BAPSના વોલેન્ટિયર્સ તમે એક સર્વિસીસ ચાલુ કરો. એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, જેમણે તમે કહ્યું ને અહીંયા ઓકેઝન 2014માં આવી ગયેલા, એમણે બધું મોબિલાઇઝ કર્યું, સ્વયંસેવકો, રિસોર્સિસ, અને વી સ્ટાર્ટેડ મીલ્સ ધેર ફોર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન્સ અને બધા માટે, ઇવન સિટીઝન્સ ઓફ અવર એડજોઇનિંગ કન્ટ્રીઝ, આપણી આજુબાજુ જે અત્યારે છે એ બધાના સ્ટુડન્ટ્સ બધા માટે, અને ત્યાં બધાને મીલ્સ પ્રોવાઈડ કરે. પ્લસ બધાને કંઈ બીજી નાની મોટી વ્યવસ્થા હોય, શેલ્ટર હોમ્સની વ્યવસ્થા હોય, તો આપણા પરિચિતો હોય, બીજા ઇન્ડિયન્સ હોય, એના ઘરોમાં વ્યવસ્થા તો ત્યાં 2-4 જણાને મોકલીએ. આ બધું જ BAPSના વોલેન્ટિયર્સે કર્યું. એટલે આ બધું જોઈને જેમ્સ લેમ્બર્ટીએ કીધું કે વી ડિસાઇડેડ ટુ ગીવ ધ કી ટુ ધ સિટી ટુ હિમ. શું ક્રેડિટ કહેવાય! તમને ઓળખ્યા જાણ્યા વગર તમને કોઈ મોટો એવોર્ડ આપતું હોય તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમને કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. ધેટ ઇઝ અ ડિગ્નિફાઈડ લાઈફ. એટલે જન્મ શતાબ્દી મહોત્સવ 750 એકર ઉપર ઉજવાય અને આપણે નાની કેક હોય આવડી, ભૂલથી 100 જીવી જઈએ તો. સમાજ એમને નથી. 150 ખેડૂતોની ખાલી એક જ મીટિંગ થઈ અને કે આ જમીનો ઉપર અમારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવો છે અને તમારે કદાચ એકાદ પાક જાય તો અમે તમને રિમ્બર્સ કરશું. 150 ખેડૂતો એક અવાજે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે ને, ટેક ધ લેન્ડ, અને અમારે રિમ્બર્સમેન્ટ પણ નથી જોઈતું. વોટ અ ક્રેડિટ! નાના માણસના હૃદયમાં ક્રેડિટ હોવી કેવી લાઈફ કહેવાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા, અને સાથે શું કીધું? પવિત્ર જીવન. આઈ એમ ઇન્ટુ ધ લાસ્ટ ફેઝ ઓફ માય ટોક. મને 45 મિનિટ્સ કીધેલું, 50 મિનિટ્સ કીધેલું, આઈ એમ ટચિંગ 50. એટલે પવિત્ર જીવન, એમાં પહેલી મોટી વાત છે વ્યસન. તમારામાંથી કોઈ તમાકુ, કોઈ સિગરેટ, લીકર કંઈક હશે, ઓકેઝનલ હશે, સોશિયલ હશે, પણ સમજવાનું, ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. સિગરેટ ઉપર લખે છે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. આ પ્રમુખ સ્વામી મહારાજનો એમના જીવનકાળ દરમિયાન એક પ્રાઇમ પ્રોજેક્ટ હતો, પવિત્રતા જીવનમાં અને સમાજમાં. એટલે એમના જન્મ શતાબ્દીઓને યાદ કરીને તમને કહું છું.
A cigar has fire at one end and a fool at the other. ફૂલ એટલે ગુલાબ નહીં સમજવાનું હો. A fool at the other. મૂર્ખ છો તમે કે તમે સિગરેટ પીવો છો ને તમાકુ ખાઓ. તમે એવા પણ જોયા હશે ને અમે પણ જોયા છે 50 વર્ષથી રોજ 50 સિગરેટ પીતા હોય ને હજી જીવતા હોય ને તમારી સામે જ ફરતા હોય. અને એવા પણ જોયા છે કે 2 જ વર્ષના સ્મોકિંગમાં અને 2-5 સિગરેટ પીતો તો એને કેન્સર લાગી જાય. આમાં આખામાં તમારી બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે તમને ક્યાં ખબર છે? જે દિવસે કેન્સર લાગી જશે ને દિવસે રોતા નહીં આવડે. Every day 2000 people in India they lose their life because of tobacco related cancers. એટલે અહીંયા તમે કોઈક બેઠા હોય અને ટબેકો હોય તો તમે છોડી દેજો. આ તમારા સારા માટે અમે વાત કરી છે, અમને કોઈ સ્વાર્થ નથી. અને જે ખાતા હોય એની પર હું જાહેરમાં આક્ષેપ મૂકું છું. તમારી ઈચ્છા હોય ને પરવાનગી હોય તો હું એ આક્ષેપ મૂકી દઉં અહીંયા પણ. જે તમાકુ લેતા હોય એની ઉપર એક આક્ષેપ મૂકું છું. હાથ ઊંચા કરો તો આક્ષેપ મૂકું. હું ગભરાય છે બધા હાથ ઊંચો કરવા જો ને. તમે તમાકુ મોઢામાં મૂકો છો કે દારૂનો ઘૂંટડો મોઢામાં મૂકો છો તો મારો તમારી ઉપર એ આક્ષેપ છે કે તમને તમારા પરિવાર માટે પ્રેમ જ નથી. તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા સંતાનો માટે પ્રેમ નથી. તમને ખબર છે કે આનાથી કેન્સર થઈ શકે છે, દારૂ પીવાથી લીવર સિરોસિસ થઈ શકે છે, યુ કેન લૂઝ યોર લાઈફ. તમને ખબર છે છતાં તમે લો છો. ધેટ મીન્સ યોર સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ટેલિંગ યુ કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય, આઈ ડોન્ટ કેર. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, આઈ ડોન્ટ કેર. મને આ પડીકી અને આ ઘૂંટડો વધારે વાલો છે. ઇટ ઇઝ અ પ્રૂફ. બાર એસોસિએશન બોલતા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે ને. બાર એસોસિએશન બેઠા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે કે યુ ડોન્ટ લવ યોર ફેમિલી ઇફ યુ આર એડિક્ટેડ ટુ એની કાઇન્ડ ઓફ ધીસ એડિક્શન્સ. આ મારો આક્ષેપ છે. આની સામે કોઈને મુદ્દો હોય તો તમે વકીલો છો બધા એટલે બોલી શકો છો. તમે ત્યાં ચરોતરમાં જજો, અમે તો ત્યાં ભણ્યા વલ્લભ વિદ્યાનગરમાં. ચરોતરમાં ખેડામાં બધા તમાકુના ખેતરો છે. દુનિયાનો એકમાત્ર કેશ ક્રોપ કે જેને વાડ નથી, ફેન્સ નથી. ગધેડું પણ અંદર મોઢું નાખતું. આ તો ગધેડાની લેંગ્વેજ આપણને ખબર નથી, બાકી અંદર અંદર વાતો તો કરતા હશે. તમાકુનું ખેતર તરફ કોઈ ગધેડું જતું હશે ને તો બીજો ખેડૂત આપણે એમ લાગે ભોકે છે પણ કહેતો હશે અલ્યા રહેવા દે, આપણા ખાનદાન લોકો આમાં મોઢું ના નાખે, પેલો માણસ છે ને એ નાખે આમાં. એવી ગાળ તો દેતા હશે. હવે ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બધા ગધેડાની લેંગ્વેજ ને ડીકોડ કરે ત્યારે ખબર પડે કે આપણા જેવી જ લેંગ્વેજ છે ને આપણે ગાળ જ દે છે. આપણે જેમ કોઈ ખોટી રીતે વર્તતો હતો ને એમ સાજી બોલી જાય, ગધેડા જેવો છું, માણસ જેવો થા. એમ કોઈક તમાકુ ખાવા ગધેડો જતો હશે ને તેને ગધેડો બીજો કહેતો હશે માણસ જેવો છું, ગધેડા જેવો થા. એટલે રિસ્પોન્સિબિલિટી એટલે એથિકલ બિહેવિયર, પવિત્ર જીવન. થર્ડ પોઈન્ટ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું અન્યને મદદરૂપ થવું. અહીંયા આપણે બેઠા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે સેવાની ભાવનાથી એનજીઓમાં ક્યાંક જોડાવું, ક્યાંક સેવા કરી. કોરોના દરમિયાન બધાએ નાની મોટી સેવાઓ કરી છે સમાજમાં, પણ એ શ્રદ્ધાથી કરવી. ટુ હેલ્પ ઇઝ હ્યુમન. ક્યાંક આપણે મદદરૂપ તો જે કંઈ થાય આપણે તને મને ધને ગમે તે રીતે પણ નિસ્વાર્થ સેવા કરવી. ત્યાં અમેરિકામાં તો ડોક્ટર્સ હવે ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે. બીમાર થાય ડોક્ટર પાસે જાઓ તો મેડિસિન 1, મેડિસિન 2, એમાં મેડિસિન 3 શું લખે 2 hours of selfless service a week. It is distressing you. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. ચોથો મુદ્દો, કુલ 5 કીધા. ચોથો મુદ્દો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. એ વાત થોડી મેં આગળ કરી દીધી, પણ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ જે પણ ભગવાનમાં તમે માનતા હો, પણ થોડું નામ સ્મરણ કરજો, થોડું મેડિટેશન કરજો. અને જે કંઈ આપણા ભક્તિના આયામો છે એમાં શ્રદ્ધાથી પ્રવૃત્તિ, ફિઝિકલ એડવાન્ટેજીસ, મેન્ટલ એડવાન્ટેજીસ, ઇમોશનલ એડવાન્ટેજીસ, સ્પિરિચ્યુઅલ એડવાન્ટેજીસ. સાયકોન્યુરો સોફ્ટવેરથી ટેસ્ટિંગ સાથે ખબર પડી કે તમે નામ સ્મરણ કરતા હો ત્યારે જે હાર્મોન્સ બોડીમાં સિક્રિટ થાય છે એમાંથી તમારો વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ એ વધે છે. પછી તમારી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ નામ સ્મરણથી વધે છે. એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં રિસર્ચ થઈ 8 વર્ષથી કે ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે ને, જેમાં આપણે હાડકાં બહુ બ્રિટલ થઈ જાય, બિસ્કિટ જેવા થઈ જાય. એની ટ્રીટમેન્ટ તો કરે છે પણ ઓસ્ટિયોપોરોસિસ નાનપણથી ન થાય એની માટે કોઈ ઉપાય કરવો કે નહીં. After 8 years of research, people at Oxford in England, they came out with a conclusion કે ભારત વર્ષમાં જે સૂર્ય નમસ્કારની રીત છે, જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે,
એ રોજ કોઈ 5 પણ કરે નાનપણથી એને જિંદગીમાં ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક. અને મોટું ફેથ ઇન ગોડ ઇઝ શું છે? યુ બિલીવ that whatever happened in my life so far, whatever is happening today, and whatever will happen in the future happens with the wish of God, happens for my good. And if I keep that attitude, it will happen for my benefit as well. આમે તમે ના માનો તો કરી શું લેવાના? ધારો કે ના માનો તો કરી શું લેવાના એમ મને કોને? સૂર્ય કાલ સવારે ઉગે નહીં તો નાસાના બધા સાયન્ટિસ્ટ ભેગા થાય, ઈસરોના ભેગા થાય, યુરોપિયન સ્પેસ કમિશનના ભેગા થાય. કોઈ સૂર્યને બહાર લાવી શકે? When I was once talking at IIM Bangalore, મને એક જણાએ after the talk questionnaire સ્ટુડન્ટે ક્વેશ્ચન પૂછ્યો કે everything is science. Where spirituality stands, where God stands. મેં કહ્યું, yeah, what you physically see with your eyes, everything is science. But beyond science, under science, above science, there is all spirituality. મને કે how સ્વામીજી? Give me a proof. મેં કહ્યું 5 બેઝિક તત્વો તો ભગવાને બનાવ્યા છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ તો કઈ સાયન્સ બનાવવાનું નથી. પાણી કઈ સાયન્સે નથી બનાવ્યું. ધૂળ સાયન્સે નથી બનાવી. વાયુ એટલે ઓલ ટાઈપ્સ ઓફ ગેસીસ એ સાયન્સે નથી બનાવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? આ 5 તત્વો તો ભગવાને બનાવેલા છે, કુદરતના બનાવેલા છે. સાયન્સ શું કરે છે? રોજ સવારે ઉઠીને 5 તત્વના કોમ્બિનેશન્સ અને પરમ્યુટેશન્સ ગમી નવી નવી પ્રોડક્ટ તમને આપે છે. એટલે એકચ્યુઅલી સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. બધા વૈજ્ઞાનિકો સવારે કરે છે શું સવાર ઉઠીને? આ 5 તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એના પરમ્યુટેશન્સ અને કોમ્બિનેશન્સ નવી નવી આઈટમો બનાવ્યા કરે અને આપણે ખાઈ પીને આનંદ કરીને મજા કરીએ. I'm like everything is science, but science is actually a subset of spirituality. Spirituality is giving job work to science. Without science, without spiritual, science doesn't exist. Albert Einstein એ કીધું છે કે science without religion is blind and religion without science is lame. Science without religion blind દેખાય જ છે ને અત્યારે. સાયન્સ આટલો ડેવલપ થયું, જીવન ઉપયોગી ખૂબ વસ્તુઓ બનાવી, પણ સાથે મિસાઇલ્સ, ગન્સ અને બોમ્બ્સ બનાવ્યા ને. 30,000 scientists in this world today, when I'm talking to you, are working 16 hours a day in their laboratories to make bombs and missiles and bullets, weapons of mass destruction. 30,000 વૈજ્ઞાનિકો આ બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ માણસો નથી બનાવતા. બહુ સારા સાયન્સ ગ્રેજ્યુએટ્સ બનાવે છે. તો તને ભણાવવાની માટે? તું સાયન્સ ભણવાની માટે? તારે તો માણસ કંઈક સુખી થાય એવું બનાવવું જોઈએ ને. આ 30,000 સાયન્ટિસ્ટ બોલો કોરોના વખતે કોરોના તરફ ફોકસ શિફ્ટ કર્યું હોત તો આ 2 વર્ષ ના ચાલત અને કોઈ મરત નહીં. કોરોના વખતે પણ આ 30,000 સાયન્ટિસ્ટ તો R&D કરતા હતા વેપન્સનું જ. $1,600 billion ના આર્મ્સ કોરોના વખતે સેલ થયેલા છે ઓલ ઓવર વર્લ્ડ. 1,600 billion dollars ખાલી એ શિફ્ટ થયા હોત તો નવું R&D ના કરે ને વેપન્સમાં 25 વર્ષ સુધી તો પૃથ્વી પર બધાને શેલ્ટર ફ્રી, મેડિસિન ફ્રી, એજ્યુકેશન ફ્રી થઈ જાય. પણ બહુ ભણેલા છે ને એ બધા ભણેલા ભૂત છે. What is $1,600 billion of arms sale during corona times? તો પોતાની જાતને પાછા શું માને? બુદ્ધિશાળી. એમ સાયન્સ ને પછી એવોર્ડ લે ને પછી એને ઇન્ટરનેશનલ પ્રાઇઝીસ મળે ને. સ્પિરિચ્યુઆલિટી નથી ને એટલે જીવન ઉપર બધા જ પ્રશ્નો આવવાના. With spirituality you can understand life well. You can analyze your problems well. You can find a good solution to your issue. You can meet people with all enthusiasm and smile. You understand basically life well with spirituality. એ પ્રમુખ સાંઈ મહારાજ કહેતા હતા. અને છેલ્લી વાત પ્રમુખ સાંઈ મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરો. આ આપણા સત્શાસ્ત્રોની વાત કે આપણે અનંત જન્મોમાંથી પસાર થયા છે તો આ જન્મ આપણને મળ્યો છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણો છેલ્લો જન્મ થવો જોઈએ. We should reside in the heavenly abode of God. એટલે ટૂંકમાં સમરી ઇન લાસ્ટ 30 seconds is કે પ્રમુખ સ્વામી મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફમાં 5 વાત બતાવી. પહેલી, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, નીતિમત્તા અને પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરવો અને પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું.
ચોથું ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા અને પાંચમું પોતાના આત્માનું કલ્યાણ કરવું. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર યુ. 400 વૈજ્ઞાનિક આન્સર ના આપે તો આપણે તમેનું શું આન્સર આપવાના? આવી તો બધી 1000 વસ્તુ છે. પૃથ્વી જે સ્પીડે ફરે છે 1,00,000 કિલોમીટર પર આવર, 1 કલાકની 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે છે. ધારો કે કાલ કંઈક કાંટા બાટા ઓછા થઈ ગયા, ઓછી ફરવા માંડે તો, અને રાત 15 કલાકની રાત થઈ જાય, પછી બીજે દિવસે સ્પીડમાં ફરવા માંડે તો 6 કલાકની રાત થઈ જાય, ત્રીજે દિવસે સ્પીડ સાવ ઘટી જાય તો 20 કલાકની રાત થઈ જાય. તો ઓફિસે જવું ક્યારે? જમવું ક્યારે? ઉઠવું ક્યારે? ખબર પડી ને 2 દિવસમાં બધા કાર્યક્રમ બંધ થઈ જાય. કે લગ્નનું મુહૂર્ત તો કે તો હવાર પડે પછી થાય ને કે 20 કલાક તો રાત ચાલે. કે પૃથ્વીની સ્પીડ શું? વૈજ્ઞાનિકો 400 ને મેં પૂછ્યું કે તમે લોકો કંટ્રોલ કરવા જાઓ છો? આ પૃથ્વી જેની ધરી ઉપર ફરે છે, એટલી સ્પીડ ઉપર ફરે છે, એ સ્પીડ મેન્ટેન કોણ કરે છે? તમારા નાસાના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે, ઈસરોના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે. અને સ્પીડ ઓછી વધતી તમારા તાકાત છે હરખી કરવાની? હા કે પેલું ચકડું ફરે છે કે આમ ટાઈટ કર્યું થોડું. અને મજા તો એ છે ખાલી પૃથ્વી આટલી ગોળ છે ને આપણે બધા રહીએ છીએ ને આટલી સ્પીડે ફરે છે ને આપણે કોઈ ફંગોળીને બહાર તો જતા નથી. મેરી ગોરાઉન્ડમાં ફરતા હોય ને 5 કિલોમીટરની સ્પીડે પેલું કિન્ડર ગાર્ડનમાં ફરતા હતા નાના હતા ત્યારે મેરી ગોરાઉન્ડ 5 કિલોમીટરની સ્પીડે ફરે ને તો ચક્કર આવતા હતા ખબર? અને 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે ચક્કર આવે ને? હા તારે બ્લડ પ્રેશર હોય તો આવે, બાકી એને લીધે નથી આવતું. 5 કિલોમીટરમાં ચક્કર આવે છે અને 1,00,000 કિલોમીટરમાં ચક્કર નથી આવતા. ભગવાનની કર્તૃત્વ શક્તિ. આ તો મેં તને સ્પીડની વાત કરી, ગ્રેવિટેશનની વાત કરી, સૂર્યની વાત કરી, આવી 1000 વસ્તુ છે. એના કોઈ જવાબ વિજ્ઞાન પાસે નથી. હું એમને આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ, હું પણ વિજ્ઞાન ભણેલો છું. આ કોઈ જવાબ, આવા તો હજારો જવાબ વિજ્ઞાન પાસે નથી અને નથી આવવાના. એટલે વિજ્ઞાનની 2-3 વસ્તુ છે તેમ નહીં સમજવાનું કે વિજ્ઞાન મોટું થઈ ગયું. સુપર કોમ્પ્યુટર તમારી કરતા વધારે કામ કરે છે કે નહીં? સુપર કોમ્પ્યુટર જાઓ ને તમારી ઓફિસનું કોમ્પ્યુટર તમારી કરતા વધારે કામ કરે છે કે નહીં? યાદશક્તિ એની વધારે કે ઓછી? તમે આજે ટાઈપ કરો કે 3 ઓક્ટોબરે સાંજે TGBમાં કેશભાઈ અને જીમીના આમંત્રણથી હું ત્યાં ફંક્શનમાં ગયેલો અને આ વાત સાંભળી હતી. એ ટાઈમ અને પછી 20 વર્ષ પછી આ ડેટ ખોલો એટલે સ્ક્રીન ઉપર શું આવે? આવી જાય કે તરત યાદ? ગઈકાલ બપોર શું જમ્યા હતા બોલો તો? કોઈને શાક યાદ નથી ગઈકાલ બપોરનું, અને કોમ્પ્યુટર 20 વર્ષે યાદ રાખે. એનો મતલબ કે કોમ્પ્યુટરની યાદશક્તિ આપણી કરતાં વધારે સારી, આપણી કરતાં વધારે સારું કામ કરે છે. તમે આટલો મોટો હિસાબ લઈને બેસો તમે કરી શકો? કમ્પ્યુટર આપી શકે, પણ એ કોમ્પ્યુટર જન્મ્યું છે ક્યાંથી? માણસના મગજમાંથી. કાલે સવારે કોમ્પ્યુટર એમ કે તારા મગજ કરતાં તો વધારે કામ નારી શક્તિ મારામાં છે. 10 વર્ષનો છોકરો ઓફિસ બંધ કરી દે સ્વિચ તો કોમ્પ્યુટર ડબલું થઈ જાય. આપણા કરતાં વધારે કામ કરે છે એનો મતલબ એમ નથી કે આપણો એ માલિક છે, છતાંય આપણું ગુલામ છે. એમ આપણા મગજમાંથી 2-4 વિજ્ઞાનના સારા વિચારો આવ્યા કે આપણું મગજ કોમ્પ્યુટર છે, ચલાવનારો કોઈક બીજો છે. એ ઉપરથી વિચાર આપે છે ને ત્યારે અહીંયા ગોઠવાય છે. વોટ ઇઝ કોમ્પ્યુટર ટુ યુ ઇઝ યુ ટુ ગોડ. કોમ્પ્યુટર તમારી માટે જે છે ને તમે ભગવાન માટે છે. સુપર કોમ્પ્યુટર એમ કરે હું આટલી ગણતરીઓ સારું કરું, પણ ભાઈ તારામાં સોફ્ટવેર માણસે મૂક્યા છે. એમ માણસ હિંમત કરે કે આ કામ મેં કર્યું, મેં ધંધો કર્યો ને મેં આ શોધ કરી, પણ એ ભગવાને ટાઈમે પ્રેરણા કરી. લોહી પણ ટાઈમે બની જશે, આપણી આંખે આપણે જોશું. અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવા પડે છે ને બધા બંધ થશે એક દિવસ. અત્યારે જે બધું છે એ બધું ક્યાં આપણે કલ્પના કરી હતી, આવ્યું ને? એમ એક દિવસ વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં પણ બ્લડ બનાવશે, એની પણ તારીખ ભગવાને નક્કી કરી રાખી હશે કે આ તારીખ આ સમયે આ દેશનો આ વૈજ્ઞાનિક લોહી બનાવશે. એટલે એમ નહીં માનવું કે લોહી તો નક્કી કરેલા સિસ્ટમ પ્રમાણે ચાલે છે, કઠપુતલી પ્રમાણે. ભગવાન કરતા હરતા છે. અને જો એ ના હોય તો અહીં બેઠેલા કોઈ છાતી ઠોકીને કહી શકે કાલ સવારે હું ઉઠવાનો છું? લાલજીભાઈ બોલો. અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિ એમ બોલો કે કાલે સવારે ચોક્કસ હું ઉઠું. રાત્રે લોકો સુઈ જ ઘરે ઉઠતા જ નથી. હા, કાર્યક્રમ પૂરો. સવારે ઉઠવાનું આપણું ઠેકાણું ગણાતું નહીં. ઉત્તર દક્ષિણ સૂતા અને પૂર્વ પશ્ચિમ ઉઠે છે. રાત્રે સુવાનું ભાન નથી હોતું. એટલે આપણા હાથની વાત નથી. અમારા ગુણાતીયન સ્વામી કીધું કે રાત્રે ઊંઘમાં જવું હોય તો પણ ભગવાન મોકલે છે અને જગાડે છે પણ બાકી ઘણા નથી જાગતા. એટલે ભગવાનની શક્તિથી કામ ચાલે છે. એટલે એ ભગવાનમાં શ્રદ્ધા રાખવી. એ રાખશો ને તો જીવનમાં પ્રશ્ન આવશે ને એમાં ભગવાનની ઈચ્છા મનાશે ને પછી સ્ટ્રેસ નહીં આવે. ભગવાનમાં શ્રદ્ધા છે તો દુઃખ તો આવે, હા, પ્રારબ્ધ અને કર્મ પ્રમાણે.
તમે પ્રગટાવેલી અગ્નિમાં પણ તમે હાથ નાખો તો હાથ સળગે ખરો. એટલે કદાચ ભગવાનમાં શ્રદ્ધા હોય તો એ પ્રારબ્ધ અને કર્મથી દુઃખ આવે, પણ એ દુઃખ તમને સ્પર્શી શકે, તમને તણાવ